રાજકોટ જિલ્લો ઓરેન્જ એલર્ટ પર કલેક્ટરે વરસાદની આગાહીને લઈને માહિતી આપી છે। નીચાણવાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। લાલપરી ડેમ અને મોજ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે। વેણુ આજી 3 ડેમના દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા છે। ત્રણેય ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે। જિલ્લાના તમામ ડેમો 67% જેટલા ભરાઈ ગયા છે। તો રાજકોટ જિલ્લામાં વરસાદનું એલર્ટને લઈને જિલ્લા કલેક્ટરે સમગ્ર માહિતી આપી છે। જે આઈએમડી દ્વારા જે ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે, અમે આપણા ગઈકાલે ઓરેન્જ ઝોનમાં હતા, આજે પણ 2 દિવસ પહેલાં આપણે રેડ ઝોનમાં પણ હતા, આજે ઓરેન્જ ઝોનમાં છીએ। હું જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેટલા પણ જલાશય છે આનાથી દૂરી બનાવીને રાખીને જેટલા પણ ડેમના ગેટ છે, ડેમના નીચાણવાળા વિસ્તાર છે, ત્યાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યાં અને ડેમને નજીક જવું નહીં। જિલ્લામાં ગઈકાલની પરિસ્થિતિ જોઈએ, જિલ્લામાં ઠીક એવરેજ વરસાદ પડ્યો છે, લગભગ દરેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે। મોજ ડેમ જે છે 100% ભરાઈ ગયું છે। આજી 1 જે છે આ 88.7% ભરાઈ ગયું છે। આજી 3 જે છે આ 96% ભરાઈ ગયું છે। ન્યારી 2 છે 100% ભરાઈ ગયું છે। લાલપરી જે છે 100% ભરાઈ ગયું છે અને ભાદર 2 જે મોટો ડેમ છે આ 74-75% ભરાઈ ગયું છે। આમ જિલ્લામાં ટોટલ ડેમ્સ જે છે આપણા 27 ડેમ છે, આમાં ટોટલ